જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર। તો અમે લોકો હવે પહોંચી ગયા છીએ જટાશંકર। આપ જોઈ શકો છો કેટલું મસ્ત સરસ વાતાવરણ આપને જોવા મળે છે। અહીંથી આપણું ચેકિંગ થશે અને આપણે જટાશંકર રોપવેના દ્વાર બાજુથી જઈ શકીએ છીએ। તો આપણે જટાશંકર જવા માટેની સફર શરૂ કરીએ। અહીં બધી વસ્તુનું ચેકિંગ થાય છે અને કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની વસ્તુ લાવવી નહીં। તમે આગળ વધીએ હવે। જટાશંકર જવા માટે અમે લોકો હવે આગળ વધી રહ્યા છીએ। ખૂબ સારું એવું મસ્ત વાતાવરણ દેખાય છે। ખૂબ મસ્ત સારું એવું એટમોસ્ફિયર લાગી રહ્યું છે, જબરદસ્ત। આ જો મારો ભાઈ આ કેટલો સુંદર નજારો આપ નિહાળી રહ્યા છો। અને જટાશંકર પહોંચવા માટે તમને લોકોને 1 થી 2 કલાક જેટલો સમય લાગી શકે છે। ઓ આ અમારા ભાણુભા જઈ રહ્યા છે। લોકો મોજ મસ્તીથી સ્નાન કરી રહ્યા છે અને વોટરફોલનો આનંદ માણી રહ્યા છે। કેટલું મસ્ત પાણી વહેતું સાવ ક્લીન દેખાઈ રહ્યું છે। જો તમને બતાવું, સાવ એકદમ ક્લીન પાણી છે। કેટલું સરસ મજાનું ઝરણા, ઝૂમ કરીને બતાવું તમને લોકોને। ચાલો તો અમે અંદર હવે પહોંચી ગયા છે અને સખત ગરમી થઈ રહી છે। આપ નજારો જોઈ શકો છો, ચારે બાજુ હરિયાળી હરિયાળી દેખાઈ રહી છે। ફાઇનલી આપણે હવે જટાશંકર જવા માટેના રસ્તા તરફ પહોંચી ગયા છીએ અને આપણે સીડીથી હવે આગળ ચડીશું। ચાલો હું ને મારી ભાણી હવે બે અમે સીડી આવી ગઈ છે તો અમે ચડી રહ્યા છીએ। આ જો ભાણું દોડો ચલો। દીકુ ખાવું છે તારે? મમ્મમ ખાવું છે? હાલો લઈ લો। ગરમી સતત છે। શું બોલે છે ભાણુભાઈ? કઈક વાત કરવા માંગે છે। કેટલી સરસ મજાની ખિસકોલી આપણે મળી ગઈ છે। કેવું મસ્ત મજાનું ખાઈ રહી છે। તમે લોકો અહીં આવો છો તો વન્ય પ્રાણીઓને ન ખવડાવશો, કેમ કે અહીં બિલકુલ મનાઈ કરેલી છે વન્ય પ્રાણીઓને ખવડાવવા માટેની। તો અમે લોકો હવે આગળ વધી રહ્યા છીએ। બોલો મહાદેવ હર। वाह क्या सीन है, वाह क्या सीन है। આખું કદે માં દીકો। તો અમે લોકો હવે સીડીની તરફ આગળ વધી રહ્યા છીએ। અહીં તમને વાનર સેના દેખાડું। જો આપ જોઈ શકો છો વાનર સેના। અને તમારે નાસ્તો કરવો હોય તો અહીં મળી રહેશે। લીંબુ પાણી, લીંબુ શરબત, પાણીની બોટલ, સિંગ ચણા, ચણા દાળ, કેળા, હાલો હાલો હાલો।
વાનર સેના પણ રસ્તો રોકીને બેસી ગઈ છે અને અમે પણ હવે બેસી જઈએ. અમે લોકો થાકી ગયા છે તો અહીંયા આરામ કરવા બેઠા છે. અમારા હસ્તી મેડમ જોઈ લ્યો કેમ પાણી પીવે છે. જો ખૂબ તરસી થઈ ગઈ છે. ઓહો રવિને પણ થઈ ગઈ ગરમી. મોટા ભાઈ અમારા જો પાણી પીવે છે. સરસ મજાનું ફોટોગ્રાફી માટેનું પરફેક્ટ લોકેશન આવી ગયું છે. આપ જોઈ શકો છો. અહીં તમને લોકોને હું ગિરનારનો સરસ મજાનો વ્યૂ દેખાડું. જય ગિરનારી. અહીં રોપવે પણ સરસ મજાની દેખાય છે. અહીં લોકો વધારે પડતા ફોટોગ્રાફી પાડવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. હસ્તી વાંદરાભાઈને જોવે છે અને વિચારતી હશે કે મને આ લોકો ક્યાં લઈ આવ્યા. એને તેડી લીધી છે. હવે અમે જાશું ઉપર. ઈ ક્યાં તારે કરે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કરવાની હતી. તો હવે અમે જટાશંકર જવા માટેના કાચા રસ્તા તરફ પહોંચી ગયા છીએ. જટાશંકર જવા માટે કાચા રસ્તામાંથી પસાર થવું પડે છે અને અહીં વચ્ચે નદીને પણ ઓળંગવી પડે છે. અહીં પગ સાચવીને મૂકવો પડે છે, બાકી તો લપસી જવાની શક્યતા વધારે રહેલી છે અને અહીં પડ્યા તો ઇન્જર્ડ થવાની શક્યતા વધારે છે. અહીં લોકોને આવવાનું કારણ એક જ છે કે મહાદેવના સાનિધ્યમાં અને પ્રકૃતિનો આનંદ માણવા માટે, અને હા ખાસ કરીને તો વોટરફોલની મજા લેવા માટે. તો કંઈ મોટા પ્રમાણમાં લોકો નાહવા માટે જ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણવા માટે. અને આપને અહીં દેખાતું હશે. અને આપણામાંથી કેટલા લોકો અહીં આવ્યા છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. તમને જે મોજ આવે એ લખી નાખજો નીચે કોમેન્ટ બોક્સમાં, અને લાઈક શેર કરવાનું ના ભૂલતા હો મિત્રો. અને હા સબસ્ક્રાઇબ તો રહી ગયું તો તે પણ કરી નાખજો સાથે સાથે. ઘણી મોજ કરતા કરતા અમે લોકો હવે પહોંચી ગયા છીએ. તમને જટાશંકર મહાદેવનું મંદિર દેખાતું જ હશે. આપ જોઈ શકો છો જટાશંકર મહાદેવનું મંદિર. બોલો જટાશંકર મહાદેવ કી જય. હર હર મહાદેવ હર. અહીં આવો તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે ચાલવામાં અહીં પથ્થર લપટણા દેખાય છે મને તો. તેથી કરીને ચાલવામાં ધ્યાન રાખવું. અને હવે આગળનો વ્યૂ તમને લોકોને બતાવું. ચાલો તો મસ્ત અમને લોકેશન મળી ગયું છે નાવા માટે. તમે લોકો હવે નાવા જશું. ચાલો. અમે લોકોએ હવે વોટરફોલમાં નાહી લીધું છે. બહુ જ મજા આવી ગઈ છે. આ જો ઉમ્મીદ હજી નાહી છે વોટરફોલમાં. હસ્તીને પણ નાહવાની ઈચ્છા છે, પણ અમને લોકોને જોઈને ખુશખુશાલ થઈ ગઈ છે. એને પણ નાહવાની ઈચ્છા છે. હા તો મિત્રો તમે જોઈ લીધું હોય તો જટાશંકર આજ માટે આટલું જ છે મિત્રો. તો હવે ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.